નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ગઈકાલે વહેલી પરોઢે દુર્ઘટના બની હતી। જી હા મિત્રો, પાવાગઢ ડુંગર પરથી અચાનક મોટા પથ્થરો ગગડીને નીચે પાટિયા પુલ પાસે પડતા બે માઈ ભક્તોના નીચે દટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે 4 જણને ઈજા થઈ હતી। આ ગમખ્વાર દુર્ઘટનાના કારણે એરાટી ફેલાઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ મિડ ડેમાં કહ્યું હતું કે ગુરુવાર રાત્રે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને પવન પણ પુષ્કળ હતો। જી હા મિત્રો, આ દરમિયાન જ્યારે 5 વાગ્યાની આસપાસ પથ્થરો ગગડતા નીચે પડ્યા હતા। પાવાગઢ મંદિરે દર્શન કરવા માટે નીચેથી ઉપર તરફ 2500 જેટલા પગથિયા ચડીને આગળ વધ્યા ત્યાં ઘટના બની હતી। ત્યાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ પર આ પથ્થરા પડતા 2 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।